વડોદરામાં એસીબીની સફળ ટ્રેપ, 2 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા. માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 1/6/2026ના રોજ ગુનો દાખલ થયેલ હતો. જે દાખલ થયેલ ગુનાની તપાસ શ્રી મલ્લિકાબેન ખીમજીભાઈ પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિશ્વામિત્રી પોલીસ ચોકી માંજલપુર પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓ કરતા હતા અને આ ગુનાની તપાસમાં આ કામના ફરિયાદીને હેરાનગતિ નહીં કરવા તેમજ જામીનની કાર્યવાહી ઝડપી પૂરી કરવા માટે આ કામે આરોપી નંબર 1નાએ પ્રથમ ₹25,000ની લાંચની માંગણી કરેલ હતી. જે અંગે ફરિયાદીએ રકઝક કરતા આરોપી નંબર 1નાએ ₹10,000 લેવાના નક્કી કરેલ હતા. જે નક્કી કરેલ લાંચની રકમ આરોપી નંબર 1નાએ આરોપી નંબર 2ને આપી દેવા જણાવેલ હતું. જેથી આ કામના ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીશ્રીની ફરિયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા ટ્રેપ દરમિયાન આ કામના ફરિયાદી પાસેથી આરોપી નંબર 1 વતી આરોપી નંબર 2નાએ પોતાના માલિકીની મારુતિ સ્વિફ્ટ ગાડી નંબર GJ06 LE 8783ના વાહનમાં ડેશબોર્ડ ઉપર ₹10,000 મુકાવી લાંચ સ્વીકારતા પકડાઈ ગયા હતા. આરોપીનું નામ મલ્લિકાબેન ખીમજીભાઈ પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3, વિશ્વામિત્રી પોલીસ ચોકી માંજલપુર પોલીસ સ્ટેશન વડોદરા, તેમજ જયકિશન સોમાજી ગામેતી, ઉંમર વર્ષ 40, ASI વર્ગ 3, સર્વેલન્સ સ્કોડ માંજલપુર પોલીસ સ્ટેશન વડોદરા. આ બંને આરોપીને લાંચની રકમ સાથે પકડી પાડવામાં આવ્યા છે.